નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકા ઈરાન યુદ્ધથી ભારતનો જીડીપી 1.2% ગગડ્યો છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓને એઆઈ સમુદ્ર માર્ગેથી ઘૂસવાની તાલીમ અપાઈ છે. પાનોલી પીએસના 3 પોલીસકર્મી 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાના 3 લાખથી વધુ ભક્તો દર્શન કરશે. વોટ્સએપ ગ્રુપ બનાવવા બાબતે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું, એટલે કે મારામારી થઈ હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે 3000થી વધુ પોલીસ કાફલો તૈનાત રહેશે. દંપતીએ રૂપિયા 6 લાખ સામે 34 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા ધાક ધમકી આપવામાં આવે છે. પરણિત પ્રેમિકાની ચપ્પાના 36 ઘા મારી હત્યા કરનારા સ્કૂલ વાન ચાલકને આજીવન કેદ અપાઈ છે. ખેતર ગીરવે મૂકી સસ્તું સોનું ખરીદવા જતા ખેડૂતે રૂપિયા 7 લાખ ગુમાવ્યા. મતયાત્રામાં પરિવર્તિત કરાયેલી રથયાત્રા પશ્ચિમમાં યોજવાનું સરકારને સૂઝતું નથી. જગન્નાથપુરી કરતાં અમદાવાદની રથયાત્રાનો રૂટ 6 ગણો લાંબો છે. જૈશ એ મોહમ્મદના 8 આતંકીએ બેટરીઓ ખરીદી, એટીએસની તપાસ. વરુણ વર્માનું પાલડીના હવાલા કૌભાંડીઓ મેઘ શાહ, મહેન્દ્ર શાહ સાથે કનેક્શન. વીજલાઇન વળતરના પરિપત્રનો વિરોધ. મોરબીમાં ખેડૂતોની વિશાળ પદયાત્રા યોજાઈ હતી. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો મુખ્ય હેતુ સરકારને ઉથલાવી દેવાનો હતો. ધોરણ 10માં ત્રીજી ભાષાના સ્કૂલ મૂલ્યાંકનમાં પાસ થવું પડશે. સીબીએસઈ. આજે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આર્જેન્ટિના વર્સિસ ઇંગ્લેન્ડની ટક્કર. 6 મહિનામાં ભારત અને ચીનનો વેપાર વધીને $91.72 અબજ થયો છે. ભારતનો પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડ સામે આસાનીથી 6 વિકેટથી વિજય થયો. જ્ઞાનવ્યાપી મથુરાના મંદિર મસ્જિદ વિવાદોમાં મધ્યસ્થતા નિષ્ફળ. દિવ્યાંગોનું અપમાન. ડ્રૈના સહિત 5 કોમેડિયનને 3 લાખનો દંડ અપાયો છે. 1 લાખની ઉઘરાણીની તકરારમાં પિતાની નજર સામે જ પુત્રની હત્યા કરવામાં આવી. કિશનવાડી વિસ્તારની આ ઘટના છે. ડિગ્રી ઇજનેરીમાં 60થી વધુ કોલેજોને 30% વિદ્યાર્થીઓ પણ નથી મળ્યા. એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગિરનાર પર પિકનિક વધેલો. નાસ્તો ફેંકતા તૃષ્ણાહારી પ્રાણીઓની અવરજવરના લીધે સિંહના પણ આટાફેરા વધ્યા છે. 112 દુકાનોમાંથી માત્ર 5% દુકાનો કાયદેસર છે. હોર્મુઝ. 30 ભારતીય ક્રૂ ધરાવતા 2 ટેન્કર પર ઈરાનનો હુમલો. 1નું મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 2004થી પેટ્રોલમાં ઇથેનોલ ભેળવી રહ્યા છે. શું કોઈ પ્રોબ્લેમ થયો? નીતિન ગડકરી. વિદ્યાર્થીઓ પર 3 ભાષા થોપવામાં આવી રહી છે. 22 ભાષામાંથી માત્ર 3ના પુસ્તકો ઉપલબ્ધ. વકીલ. એસઓયુ પાસેથી અધિકારીઓની 7 બંગલાની સરકારી સ્કીમ આખરે જમીનદોસ્ત થઈ છે. 50 ટન કાટમાળ નીકળ્યો છે. પાલિકાનો સેટેલાઇટ નિર્ણય. પાણી, સફાઈ, ડ્રેનેજ અને ફાયરની સમસ્યા નિવારવા માટે અધિકારીઓ વોકી ટોકી પર. કામ ઝડપથી ઓવર એન્ડ આઉટ. ખાડામાં કાર ખાબકતા માલિકની મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીને નોટિસ. 8 લાખ વળતર માગ્યું. પિતા મોટા ભાઈ સાથે સારું રાખે છે તેવા રોષમાં પુત્ર ફ્લેટમાં પુરાઈ ગયો અને 2 દરવાજા તોડીને કાઢવામાં આવ્યો હતો. રથયાત્રામાં ભક્તોના ઘસારાથી શીરાનો પ્રસાદ 10 ટન વધારી 45 ટન બનાવાશે. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હોસ્ટેલની સુવિધા. રાત્રે 2 વાગ્યા સુધી લાઇબ્રેરી ચાલુ રાખવા મુદ્દે છાત્રોના 16 કલાકના ધરણા.
પૂરમાં 4000 કાર, 1 લાખ ટુ વ્હીલર ડૂબ્યા, 25 લાખની કારનો રિપેરિંગ ખર્ચ 15 થી 23 લાખ. ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફેલ થતાં ઘણી કારમાં ટોટલ લોસ થઈ રહ્યો છે. 7મી વિકેટની સૌથી મોટી ભાગીદારી. ઇંગ્લેન્ડે પ્રથમ મુકાબલામાં ભારતને 259 રનનો લક્ષ્ય આપ્યો હતો. પાકિસ્તાન સેના ફસાઈ. બલુચ વિદ્રોહીઓએ હવે ઇઝરાયેલની એજન્સીઓ મદદ કરી રહી છે. કિશનવાડીમાં રૂપિયા 1 લાખની ઉઘરાણીમાં 9 શખ્સોનો પિતા પુત્રો ભત્રીજા ઉપર ચપ્પુથી હુમલો, જેમાં એકનું મોત નીપજ્યું છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. હોર્મુઝમાં ઈરાની હુમલામાં એક ભારતીય નાવિકનું મોત નીપજ્યું છે. જબરજસ્તી મજૂરીથી બનેલા માલની આયાત પર ભારતનો પ્રતિબંધ. મહાદેવ બેટિંગ કેસમાં ઉદ્યોગપતિ વિકાસ ગર્ગની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં ખાદ્યતેલ પર તવાઈ. 967 કિલો શંકાસ્પદ પામોલીન તેલ જપ્ત કરાયું છે. આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠક પર અસ્તિત્વની લડાઈ. નડિયાદના સુભાષનગરમાં જર્જરિત આવાસો ખાલી કરવા મુદ્દે હોબાળો સર્જાયો. કરજણ એપીએમસીમાં ચૂંટણીનો જંગ. ભાજપમાં રાજકીય ગરમાવો વધ્યો છે. દાહોદ જિલ્લાના આઠે ડેમમાં નવા નીરની આવક થતાં ખેતી માટે નવો આશાવાદ જાગ્યો છે. દાહોદમાંથી પસાર થતો ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે અકસ્માત ઝોન બની રહ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ગંભીર બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. કાલે અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા યોજાશે. મેસી મેજિક સામે કેનના કરિશ્માનો આજે સંઘર્ષ જોવા મળશે. કારની ટક્કર એમએસયુના 3 વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ચાલક ફરાર થઈ ગયો છે. કાલે ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા નીકળશે. 45 ટન શીરાનો મહાપ્રસાદ વહેંચવામાં આવશે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. હોર્મુઝમાં ટેન્કરો પર ઈરાનનો હુમલો. એક ભારતીયનું મોત નીપજ્યું છે. આજે રાત્રે ઈરાન પર કબજો કરી લઈશું, ટ્રમ્પની ધમકી. પરિવહન ખર્ચની ખોટી માહિતી આપનાર ગર્લ્સ હોસ્ટેલ સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે. માંજલપુર પેટાચૂંટણીમાં હવે ચિત્ર સ્પષ્ટ. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો. રૂપિયા 7 લાખમાં 1 કિલો સોનાની લાલચ આપી છોટાઉદેપુરના ખેડૂત સાથે ઠગાઈ કરવામાં આવી છે. આંબા ડુંગરના માનવકલા અને હાફેશ્વર ગામના આમલા પાણી ફળિયામાં શાળાના મકાન બનશે. લખણપુર ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. હવે બેંકના લોકરમાં સોનું વ્યાજ કમાઈ આપશે. ભાજપ આપ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. 28 જુલાઈએ મતદાન થશે. નેત્રંગ તાલુકા પંચાયતની સત્તાની લડાઈમાં પેટા ચૂંટણી નિર્ણાયક બનશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ આર્જેન્ટિના મેચનું પરિણામ મિડફિલ્ડ યુદ્ધ પર નિર્ભર રહેશે. ફોવલર. રામ મંદિરના સીઈઓ પદ માટે નિવૃત્ત અમલદારો રેસમાં આગળ. 1000થી વધુ અરજીઓ આવી છે. બિસ્માર માર્ગોથી શારીરિક આર્થિક નુકસાન. શહેર આખામાં રસ્તાઓની બદતર સ્થિતિથી ક્યાંક ખાડાઓ તો ક્યાંક કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે મારામારી સર્જાઈ હતી. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રામ મંદિરમાં 3 કરોડની દાન ચોરીની કબૂલાત કરવામાં આવી છે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ દ્વારા મંદિરમાંથી દાન ચોરી થયાની વાતનો પહેલી વાર સ્વીકાર કરાયો. સીયુજીમાં હલ્લાબોલ. પાયાની સુવિધાઓ પડતર પ્રશ્નો માટે
વિદ્યાર્થીઓના ધરણા. પરિણીત મહિલાની ઘાતકી હત્યા કરનાર પૂર્વ પ્રેમીને આજીવન કેદ અપાઈ છે. MSUના 3 વિદ્યાર્થીઓને L&T સર્કલ પાસે કાર ચાલકે અડફેટમાં લીધા અને 3 ભારે ઈજાગ્રસ્ત થયા છે. સસ્તા સોનાની લાલચે છોટાઉદેપુરના ખેડૂત સાથે ₹7 લાખની ઠગાઈ આચરાઈ છે. કલા મહાકુંભ 2026 આ વર્ષે કુલ 37 કૃતિઓનું આયોજન કરવામાં આવશે. સિહોરા રાણિયા ચોકડી ખાતે વાહનો રોકીને પશુપાલકોએ દૂધ પીવડાવ્યું. કોઈપણ દૂધ મંડળીમાં દૂધ ભરવાને બદલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચ છતાં અંધારામાં રસ્તા, સ્માર્ટ સિટી અને આધુનિક સુવિધાઓના દાવા વચ્ચે આ સ્થિતિ જોવા મળી રહી છે. MSU ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રથમ રાઉન્ડના અંતે 194 બેઠકો ખાલી જોવા મળી છે. ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદના એક્ટિવ નેટવર્કનો મામલો વધુ 7ની પૂછપરછ હાથ ધરાઈ છે. આજે રાત્રે 12:30 વાગે આર્જેન્ટિના વર્સિસ ઇંગ્લેન્ડ મેચ જોવા મળશે. ઇંગ્લેન્ડ પ્રવાસે પહેલી જીત, પ્રથમ વનડેમાં ભારતનો 6 વિકેટે વિજય. યુદ્ધની ચિનગારી સમગ્ર ગલ્ફના દેશોમાં ફેલાવાની ભીતિ. UAEની ઈરાનને હુમલાની ધમકી મળી છે. શોએબ અખ્તર, મોહમ્મદ આસિમ ભારત આવતા ત્યારે ડ્રગ્સની ખેપ લાવતા હતા. ફતેગંજ સર્કલ પાસે યુવકના મોત બાદ VMC દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું છે. માંજલપુર ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળશે.